આજે આપણે જાણીએ મ્યુચ્યુઅલ ફંડ અને એફડી વિશેના તફાવત। એફડી ની વાત કરું તો એફડી માં તમે જે બચત કરો છો એ ફિક્સ ડિપોઝિટ કરો છો એ તમારી ગેરંટી હોય છે, પણ ફક્ત 5 લાખ સુધી। મ્યુચ્યુઅલ ફંડમાં તમારું ફંડ જે હોય છે એ માર્કેટ શેર માર્કેટ પ્રમાણે અપ્સ એન્ડ ડાઉન થઈ શકે છે। ઇન્ટરેસ્ટ ની વાત કરું તો એફડી માં તમને 7% 8% સુધીનું રિટર્ન્સ ગેરંટેડ હોય છે। મ્યુચ્યુઅલ ફંડમાં ગેરંટેડ રિટર્ન્સ હોતું નથી, ત્યાં તમને 10%, 12%, 15% સુધીનું બી રિટર્ન્સ મળી શકે છે લોંગ ટર્મમાં। એફડી માં લોક ઇન પીરિયડ હોય છે, જ્યાં તમને લોક ઇન પીરિયડ માટે એફડી મૂકવામાં આવે છે। મ્યુચ્યુઅલ ફંડમાં લોક ઇન પીરિયડ હોતો નથી, એક્સેપ્શનલ ELSS ટેક્સ સેવિંગ ફંડ। મ્યુચ્યુઅલ ફંડમાં ગમે ત્યારે પૈસા તમે વિડ્રો કરી શકો છો। એફડી માં તમને જે ટેક્સ લાગે છે એ તમારા ઇન્કમ ટેક્સના સ્લેબના હિસાબથી લાગે છે, અને મ્યુચ્યુઅલ ફંડમાં જે ટેક્સ લાગે છે એ શોર્ટ ટર્મમાં તમને 20% ટેક્સ લાગે છે, પણ લોંગ ટર્મમાં તમને 12.5% ટેક્સ લાગે છે તમારા ટોટલ ગેઇન ઉપર। અને એ ટેક્સ ત્યારે લાગે છે જ્યારે તમે પૈસા તમારા વિડ્રો કરો છો। જ્યાં સુધી તમે તમારા પૈસા વિડ્રો નથી કરતા ત્યાં સુધી તમારા ટોટલ ગેઇન પર કોઈ ટેક્સ લાગતો નથી। દોસ્તો, એફડી એમના માટે સારું છે જે લોકોને સુરક્ષિત પૈસા જોઈએ છે પણ રિટર્ન્સ ઓછા જોઈતા હોય, વેલ્થ ના બનાવવી હોય। મ્યુચ્યુઅલ ફંડ એમના માટે સારું છે જેમને વેલ્થ બનાવી છે, રિટર્ન્સ હાઈ જોઈએ છે। તમને પણ મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે સ્ટાર્ટ કરવી છે તો મારી બાયોમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો, મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા ફાઇનાન્શિયલ ગોલ માટે।